મિત્રો જરા વિચારો, જો આપણું સોલાર સિસ્ટમ એક હ્યુમન બોડીની જેમ કામ કરતું હોય તો એના બોડી પાર્ટ્સ કયા કયા હોય? જેમ હ્યુમન બોડીમાં બ્રેન, સ્પાઇન, નર્વ્સ એ બધાનો અલગ અલગ રોલ હોય છે, એમ સોલાર સિસ્ટમના બી અલગ અલગ પાર્ટ્સ હોય છે. અને આજે આ વાત કરવી ખૂબ જ જરૂરી છે કે લોકો સોલાર પેનલને જોઈને એવું વિચારી લેતા હોય છે કે આ જ સોલાર સિસ્ટમ છે. પણ એકચ્યુઅલમાં સિસ્ટમ ચલાવવા માટે મહત્વના કમ્પોનન્ટ્સની જરૂર પડતી હોય છે, જેમ કે પેનલ્સ, ઇન્વર્ટર, વાયર્સ અને માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ. અને આમાંથી જો એક બી પાર્ટ વીક નીકળે અથવા સરખું વર્ક ના કરે તો ઇલેક્ટ્રિસિટી જનરેટ થવામાં તકલીફ પડતી હોય છે. હવે આજે હું તમને દરેક મહત્વના કમ્પોનન્ટ્સ વિશે જણાવું, એ બી હ્યુમન બોડીના એક્ઝામ્પલ. પહેલું હાર્ટ. સોલાર સિસ્ટમનું હાર્ટ હોય છે સોલાર પેનલ્સ. જેવી રીતના હાર્ટ લોહીને બોડી પાર્ટ સુધી પહોંચાડે છે અને બોડીને જીવતું રાખતું હોય છે, એવી જ રીતે સોલાર પેનલ સનલાઇટથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે અને ઘરને પાવર આપે છે. જો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય છે તો બોડી ઊભી રહી જાય છે. એવી જ રીતે જો સોલાર પેનલ કામ કરતી બંધ થઈ જાય તો સોલાર સિસ્ટમ પણ ઊભી રહી જાય છે. બીજું બ્રેન એટલે કે ઇન્વર્ટર. બ્રેન ડિસાઇડ કરતું હોય છે કે બોડી પાર્ટ કેવી રીતે વર્ક કરશે. એવી જ રીતે સોલાર સિસ્ટમમાં આ રોલ ઇન્વર્ટરનો હોય છે. ઇન્વર્ટર ડીસી પાવરને એસી પાવરમાં કન્વર્ટ કરતું હોય છે. ત્રીજું પગ, હાથ અને સ્પાઇન એટલે કે માઉન્ટેન સ્ટ્રક્ચર. જેવી રીતે હ્યુમન બોડીને સીધા ઊભા રહેવા માટે હાથ, પગ અને સ્પાઇનની જરૂર પડે છે, એવી જ રીતે સોલાર સિસ્ટમને મજબૂતાઈથી ઊભા રહેવા માટે માઉન્ટેન સ્ટ્રક્ચરની જરૂર પડે છે. ફોર્થ એન્ડ લાસ્ટ, નર્વ્સ એટલે વાયરિંગ. નર્વ્સ એટલે નસો, જે આપણી બોડીમાં બ્લડને એક પાર્ટથી બીજા પાર્ટ સુધી લઈ જાય છે. એવી જ રીતે સોલાર સિસ્ટમમાં વાયરિંગ કામ કરતું હોય છે, જે ઇલેક્ટ્રિસિટીને પેનલથી ઇન્વર્ટર અને ઇન્વર્ટરથી ગ્રીડ સુધી લઈ જવાનું કામ કરતું હોય છે. તો મિત્રો, હવે હું આશા રાખીશ કે તમે ખાલી સોલાર પેનલને જોઈને એવું નહીં કહો કે આ જ સોલાર સિસ્ટમ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ફ્રી કન્સલ્ટેશન માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર ઉપર કોલ કરો અને તમારા ઘર માટે હેલ્ધી સોલાર સિસ્ટમ વસાવો.